વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાને આપણે ચેપ્ટર નંબર 12 ની વાતો કરીએ છીએ અને અત્યારે આપણે જોવાનું છે તમારા જે કાર્બોનિલ સમૂહ છે આ કાર્બોનિલ સમૂહની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરવાની છે કે કઈ રીતે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા થાય છે. એમાં જે ખાસ કરીને જોઈએ ને તો આ કાર્બોનિલ સમૂહ છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. કેવી પ્રક્રિયા આપે છે? કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો અહીં લખી દઉં છું કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર. હવે સાહેબ યોગશીલ એ શું છે આપણે કે ભાઈ યોગશીલ પ્રક્રિયા અને કેન્દ્રાનુરાગી એટલે શું છે તો આપણને ખબર છે. આનું હમણાં આપણે સ્ટ્રક્ચર જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કઈ રીતે થાય છે. કેન્દ્ર પ્રત્યે જેને અનુરાગ હોય એવા પ્રક્રિયા એની વાત કરવાની છે. અને યોગશીલ પ્રક્રિયા જે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે શીખ્યા છીએ કે ભાઈ જ્યાં દ્વિબંધ તૂટે એ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. ચેપ્ટર 12 અને 13 ની અંદર આવી વાતો કરેલી છે. તો જોઈએ કાર્બોનિલ સમૂહ છે. હવે આલ્ડિહાઇડ અને કીટોન બંનેની અંદર કાર્બોનિલ સમૂહ આવેલો હોય. હા સાહેબ આવેલા હોય. તો કાર્બોનિલ સમૂહને તમે ધ્યાનથી જોશો ને એટલે એનું બંધારણ આ રીતે છે C++O. હવે શું થાય છે તો કે અહીંયા તમે જોશો એટલે આ એક જ સમતલમાં આવેલું હોય છે. અહીંયા સંકરણ હોય છે sp2. કયું સંકરણ હોય છે? sp2 સંકરણ જોવા મળે છે. હવે જો આ ઓક્સિજન જે છે એ ઓક્સિજન થોડો કેવો છે? વિદ્યુત ઋણ છે. એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. કોના કરતા? કાર્બન કરતા. હવે થાય છે શું તો કે ભાઈ sp2 સંકરણ હોવાને કારણે એક જ સમતલમાં આવેલો હોય. કારણ કે આપણે જાણીએ છીએ sp2 સંકરણ એટલે આકાર કેવો હોય છે? સમતલીય ત્રિકોણ. કયો આકાર જોવા મળે છે પેલા? સમતલીય ત્રિકોણ આકાર જોવા મળે છે. તો આ sp2 સંકરણ સમતલીય ત્રિકોણ એટલે આખું જે સંયોજન છે એ એક જ સમતલમાં આવેલું હોય છે. હવે તમને એવું કહું કે ભાઈ સમજો કે મારી હથેળી છે. આ હથેળી એટલે એક સમતલ થઈ ગયું છે. તો અહીંયા ઓક્સિજન હોય અને અહીંયા કાર્બન હોય. બાકીના જે બે સંયોજન જોડાયેલા છે એ પણ એ જ સમતલમાં આવેલા હોય. હવે અહીંયા કેવું છે તો કે ભાઈ આ સહેજ આંશિક ધન વીજભારિત છે અને આ આંશિક ઋણ વીજભારિત છે. ઘટનામાં શું બને છે તો કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ હોવાને કારણે બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે એટલે એ આંશિક ઋણ વીજભાર છે. અને અહીંથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે એટલે એ આંશિક ધન વીજભાર છે. એટલે આ કાર્બન છે એ શું બન્યું છે તો કે ધન વીજભારિત બન્યું. હવે એના પર કોઈ વધારે ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતું તત્વ કે સમૂહ એટેક કરશે એટલે ઘટના આવી બનશે. સમજી લો કે ભાઈ અહીંયા તમારે દોરીને દેખાડી દઉં છું નવું એક સંયોજન. આ તરફ છે કોઈ A અને આ તરફ છે B. ઇલેક્ટ્રોન ઘનતા વધારે સમતલીય છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ જશે? ઓક્સિજન તરફ ખસશે અને એના પર કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેને ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ એ શું કરે છે? એટેક કરે છે. જ્યારે એટેક કરશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર ખસશે અને ઓક્સિજન જે એક જ સમતલમાં છે એ સમતલમાંથી બહારની તરફ ધકેલાઈ જશે. મતલબ આવી રીતે બનશે. આ C, અહીંયા છે તમારું A, અહીંયા છે તમારું B, અહીંયા છે ન્યુક્લિયોફાઇલ NU જે હમણે એટેક કરી અને એની સાથે જોડાણો છે. હવે જે તમારો ઓક્સિજન છે એ ઓક્સિજન છે એ તમારો બહારની તરફ સમતલથી બહારની તરફ ધકેલાઈ જશે. અને આલ્કોક્સાઇડ આ મધ્યવર્તી સંયોજન છે. કેવું સંયોજન છે? મધ્યવર્તી સંયોજન છે. પ્રક્રિયા રિવર્સિબલ છે એટલે કે પ્રતિવર્તી છે. અને આ તબક્કો ધીમો તબક્કો છે. કેવો તબક્કો છે? ધીમો તબક્કો છે. તબક્કો પહેલો ધીમો તબક્કો. ઘટના શું બને છે તો કે ભાઈ તમારો ન્યુક્લિયોફાઇલ મતલબ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જો આની પાસે ઇલેક્ટ્રોન છે જેને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હશે એના પ્રત્યે પ્રેમ હશે ત્યાં એટેક કરશે એટલે બંધમાંનો ઇલેક્ટ્રોન ઓક્સિજન પર ખસશે એટલે બનશે તમારો આલ્કોક્સાઇડ આયન. સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન. બરોબર છે. આ સમચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ આયન બની ગયો છે. હવે અહીંયા શું બનશે તો કે અહીંયા તમારે H+ પ્રોટોન એની અંદર દાખલ કરવાનું છે. પ્રોટોન દાખલ કરશો એટલે તમારું સંયોજન તૈયાર થઈ ગયું છે. A, અહીંયા બની ગયું B, અહીંયા બની ગયું ન્યુક્લિયોફાઇલ અને અહીંયા આવી ગયો છે OH સમૂહ.
આ sp2 સંકરણમાંથી કયા સંકરણમાં ફેરવાઈ ગયું છે? sp3 સંકરણમાં. એનો આકાર હશે સમચતુષ્ફલકીય, આનો આકાર હશે ત્રિકોણીય સમતલીય ત્રિકોણ, અને આ છે સમચતુષ્ફલકીય. આ બને છે આલ્કોક્સાઇડ આયન, જે તમારું મધ્યવર્તી સંયોજન છે. આ રીતે તમને સરસ મજાની આખી ઘટના જોવા મળે છે. હવે આમાંથી થોડા આગળ વધીએ તો ભાઈ આમાં કોની પ્રતિક્રિયાત્મકતા છે વધારે હશે? કારણ કે કાર્બોનિલ સમૂહ તો આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં આવેલો છે. તો આ ન્યુક્લિયોફાઇલ દાખલ થશે તો જે ઝડપથી પ્રક્રિયા કરતું હશે એમાં ઝડપથી દાખલ થશે, મતલબ કે જેની પ્રતિક્રિયાત્મકતા વધારે છે એની સાથે તમારો ન્યુક્લિયોફાઇલ ઝડપથી જોડાશે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઝડપથી જોડાશે, અને જે ધીમી પ્રક્રિયા કરતું હશે એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ધીમેથી જોડાશે. હવે આગળ વધીએ તો એની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ છીએ. આ પ્રતિક્રિયાત્મકતા માટે બે કારણ જવાબદાર છે. એક અવકાશીય અસર અને બીજું જવાબદાર છે પ્રેરક અસર, જે આપણે ધોરણ 11 ની અંદર પ્રેરક અસર ભણ્યા છીએ. અને અવકાશીય અસર ક્યાં ભણ્યા છીએ? તો કે એ આપણે આગળના ચેપ્ટરની અંદર અવકાશીય અસરની વાત કરી છે. બરોબર છે? તો અવકાશીય અવરોધ અને પ્રેરક અસર આ બે ઘટનાઓ તમારા કાર્બોનિલ સમૂહની પ્રતિક્રિયાત્મકતા માટે ખાસ અગત્યના છે. કઈ રીતે અગત્યના છે એની પણ જરાક સરસ મજાની વાત કરી નાખીએ. તો અહીંયા વાત કરીએ છીએ પ્રતિક્રિયાત્મકતાની. પ્રતિક્રિયાત્મકતા, ચાલો એમાં પહેલી અસર કઈ છે? અવકાશીય અવરોધ. પહેલી અસર છે અવકાશીય અવરોધ. હવે જુઓ, કીટોન છે. સૌથી પહેલા હું ફોર્માલ્ડિહાઇડ દોરું છું. આ છે ફોર્માલ્ડિહાઇડ. ત્યાર પછી અન્ય આલ્ડિહાઇડ લઉં છું, CH3 C++O અને H, અને પછી લઉં છું હું કીટોન CH3 C CH3++O. આ રીતે છે. હવે તમે સાહેબ જુઓ તો અહીંયા બે મિથાઇલ સમૂહ છે કીટોનમાં. તો આ સમતલની અંદર ગળદી કેવી છે? આપણી ભાષામાં કહીએ તો ગળદી, અને પ્યોર ગુજરાતીમાં કહીએ તો ગીચતા. તો ગીચતા વધારે છે. જ્યારે અહીંયા સમતલ છે, અહીંયા એક જ મિથાઇલ સમૂહ છે, તો ગીચતા કેવી છે? ઓછી છે. અને અહીંયા જોશો એટલે માત્ર બે હાઇડ્રોજન છે, એના કારણે ગીચતા કેવી છે? સૌથી ઓછી છે. તો અહીંયા ગળદી વધારે છે. હવે અહીંયા તમે કોઈ ન્યુક્લિયોફાઇલને દાખલ કરવા જાવ ને સાહેબ, તો સરળતાથી દાખલ થશે નહીં. સરળતાથી દાખલ થશે નહીં. બરોબર છે? સરળતાથી નહીં દાખલ થાય. જ્યારે અહીંયા ઓછી ગળદી હોવાને કારણે શું થશે? તો કે સરળતાથી દાખલ થાય છે. સરળતાથી દાખલ થાય છે. મેટર ક્લિયર થાય છે સાહેબ? તમે જોવા જશો તો ફોર્માલ્ડિહાઇડમાં સરળતાથી ન્યુક્લિયોફાઇલ દાખલ થાય છે, જ્યારે તમારા અન્ય આલ્ડિહાઇડ અને કીટોનમાં સરળતાથી દાખલ થશે નહીં. આ હું ન્યુક્લિયોફાઇલની વાત કરું છું. તો આવું થવાનું કારણ તો કે અવકાશીય અવરોધ છે. અહીંયા બે મિથાઇલ સમૂહ છે જેનો અવકાશીય અવરોધ વધારે છે, એટલા માટે તમારો સમૂહ સરળતાથી દાખલ થશે નહીં. જ્યારે અહીંયા બે હાઇડ્રોજન છે, અવકાશીય અવરોધ ઓછો છે, સૌથી સરળતાથી દાખલ થશે. તો અહીંયા એવું કહી શકું કે ફોર્માલ્ડિહાઇડ ની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હોય છે. એટલે પહેલા ફોર્માલ્ડિહાઇડ આવશે પ્રતિક્રિયાત્મકતામાં, એની પછી અન્ય આલ્ડિહાઇડ અને સૌથી છેલ્લે કીટોન. આ એની પ્રતિક્રિયાત્મકતાની વાત છે અવકાશીય અવરોધ આધારિત. બીજી વાત કરું છું તો બીજી મેટર કઈ આવે છે બેટા? તો બીજી મેટર આવે છે એની સરસ મજાની પ્રેરક અસર. પ્રેરક અસર. હવે પ્રેરક અસર કઈ રીતે હોય છે જુઓ. તો શું થાય છે? તો કે ભાઈ તમારા C++O અને એમાંય તે મિથાઇલ સમૂહ હોય તો એ શું છે? પ્લસ I અસર ધરાવે છે. મિથાઇલ સમૂહ પ્લસ I અસર ધરાવે છે, જેના કારણે શું થાય છે? તો કે ભાઈ અહીંયા જે તમારે ધન વીજભાર છે, આ ધન વીજભારની અંદર શું થાય? ઘટાડો થાય છે. એટલે કે તમારો કેન્દ્રાનુરાગી કેન્દ્ર છે એ નબળું પડે છે. ફરી એક વખત, કેન્દ્રાનુરાગી કેન્દ્ર નબળું પડે છે. નબળું પડવાને કારણે સરળતાથી તમારો ન્યુક્લિયોફાઇલ દાખલ થઈ શકશે નહીં. કેન્દ્રાનુરાગી કેન્દ્ર
નબળું પડવાને કારણે ન્યુક્લિયોફાઇલ સરળતાથી દાખલ થઈ શકશે નહીં. તો પ્રતિક્રિયાત્મકતા શું થશે? ઘટશે. ક્લિયર થાય છે આખી મેટર? પ્લસ આઈ અસરને કારણે કીટોન માં ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોડાઈ શકતું નથી. કારણ કે શું થાય છે? કારણ કે C ડબલ બોન્ડ O બંધમાં C પ્લસ ચાર્જ ઘટે છે. C પરનો ધન વીજભાર ઘટે છે. તેથી ન્યુક્લિયોફાઇલ સરળતાથી જોડાઈ શકતો નથી. કઈ રીતે ઘટના બને છે એમાં પણ સમજાવું છું. સ્ક્રીનશોટ લ્યો, ઘૂસી અને આગળ વધીએ છીએ બેટા. ઓકે, હવે જો અહીંયા ઘટના શું બને છે તો કે ભાઈ તમારું આલ્ડીહાઇડ છે, એમાં એક CH3 સમૂહ છે. ફોર્માલ્ડીહાઇડ છે તો એમાં એક પણ CH3 સમૂહ નથી. અને કીટોન છે તો એની અંદર તમને બે CH3 સમૂહ જોવા મળે. સમજી લો કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ છે તો અહીંયા કોઈ પ્લસ આઈ અસર ધરાવતું નથી. તો આ કાર્બન પરનો જે ધન વીજભાર છે એ વધારે હશે એટલે તમારું કાર્બન છે એ વધારે પ્રતિક્રિયાત્મક હશે. CH3 C ડબલ બોન્ડ O અને H. અહીંયા એક પ્લસ આઈ અસર ધરાવતો સમૂહ છે. જ્યારે કીટોન લઈએ તો કીટોનની અંદર પ્લસ આઈ અસર ધરાવતા સમૂહ કેટલા છે? 2 છે. તો શું થશે તો કે 2 ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલા છે જે તમારા કાર્બન પરનો પ્લસ વીજભાર શું કરે છે? ઘટાડે છે. તો એની પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? સૌથી વધારે ફોર્માલ્ડીહાઇડ, પછી એસિટાલ્ડીહાઇડ અને પછી કોણ આવશે? કીટોનની પ્રતિક્રિયાત્મકતા જોવા મળે. ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ અને કીટોન. અહીં નામ લખી દઉં છું, ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ અને અહીંયા આવે છે કીટોન. પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. સમજી લો તમને કોઈ ક્વેશ્ચન પૂછી નાખે. ક્વેશ્ચન એવી રીતે પૂછે કે ભાઈ નીચે આપેલા સંયોજનોમાં પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ જણાવો. પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ જણાવો. પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ જણાવો. તમને એક્ઝામ્પલ આપેલું છે. પહેલું CH3 CHO, બીજું CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3, ત્રીજું HCHO અને ચોથું CH3 CO CH3. બરાબર છે? આ રીતે તમને સંયોજન આપેલા છે અને આનો પ્રતિક્રિયાત્મકતાનો તમને ક્રમ કીધો છે. તો સૌથી પહેલા આલ્ડીહાઇડ અને કીટોનમાં વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે? આલ્ડીહાઇડ. એમાં પણ કોણ પ્રતિક્રિયાત્મક છે? તો ફોર્માલ્ડીહાઇડ. ચડતો ક્રમ કીધો છે એટલે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક લખીએ. પહેલા આલ્ડીહાઇડ વધારે પ્રતિક્રિયાત્મક છે તો કીટોન છે એ ઓછા પ્રતિક્રિયાત્મક છે. એમાંય જો આ બંને તરફ 2 ઇથાઇલ સમૂહ છે એટલે પ્લસ આઈ અસર વધે છે, પ્લસ અવકાશીય ગીચતા પણ વધે છે. હવે જોઈ લો CH3 CH2, બરોબર છે? C ડબલ બોન્ડ O CH3 અને CH2. તો આ અવકાશી અસરમાં કેવો થાય છે? વધારો થવાને કારણે તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઝડપથી કાર્બન પર એટેક કરી શકશે નહીં. એટલે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા નંબર 2, એનાથી વધારે પ્રતિક્રિયાત્મકતા નંબર 4, એનાથી વધારે પ્રતિક્રિયાત્મકતા નંબર 1 અને સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા નંબર 3. આ પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ છે. બોલો, થાય ક્લિયર? આવી જ રીતે હજી હેલાઇડ સંયોજનો આપણે જે આલ્કાઇલ અને એરાઇલ સંયોજનો એના વચ્ચેની કમ્પેરિઝન કરવાની છે. જેમ ખાલી આલ્કાઇલ સંયોજનો છે એમ પાછી પ્રતિક્રિયાત્મકતા વધારે છે. જો એરાઇલ સંયોજનો એની સાથે જોડાશે તો પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? પાછો ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. સમજી લો કે ભાઈ આપણી પાસે આવું સંયોજન છે CH3 C ડબલ બોન્ડ O અને CH3 અને બીજું સંયોજન છે આપણી પાસે બેન્ઝીન રિંગ પર C ડબલ બોન્ડ O અને CH3.
આવું સંયોજન છે અને એસિટોફિનોન કહીએ છીએ અને આને એસિટોન કહીએ છીએ. તો કોની પ્રતિક્રિયાત્મકતા વધારે? તો એસિટોનની પ્રતિક્રિયાત્મકતા એસિટોફિનોન કરતા વધારે છે. કારણ કે જે બેન્ઝીન ચક્ર છે એ ઇલેક્ટ્રોન ધનિક છે, એની પાસે બહુ બધા ઇલેક્ટ્રોન છે. તો એ શું કરશે? આ કાર્બનને ઇલેક્ટ્રોન આપશે એટલે કાર્બનની અંદરનો જે પ્લસ ચાર્જ છે અથવા તો એની અંદર જે ઇલેક્ટ્રોનની ઉણપ છે એ ઉણપ કેવી થઈ જશે? થોડીક પૂરી થઈ જશે. એની આપણે નેક્સ્ટ વાત કરીએ. પહેલા આનો આપણે સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આગળ વધીએ. તો શું કહેવાય? જો શું કહેશું એને? તો કે ભાઈ આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડ, આલ્કાઇલ કીટોન અને એરાઇલ કીટોન એની વાત કરવાની છે. તો શું કહેશું? તો કે ભાઈ આલ્કાઇલ આલ્ડીહાઇડ અને આલ્કાઇલ કીટોન કરતા એરાઇલ આલ્ડીહાઇડ અને એરાઇલ કીટોન એરાઇલ આલ્ડીહાઇડ અને એરાઇલ આલ્કાઇલ કીટોન આલ્કાઇલ એરાઇલ આલ્કાઇલ કીટોન ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. ડાય આલ્કાઇલ કીટોન લખી નાખો છો અહીંયા. ડાય આલ્કાઇલ કીટોન અને એરાઇલ આલ્ડીહાઇડ. આલ્કાઇલ આલ્ડીહાઇડ અને ડાય આલ્કાઇલ કીટોન કરતા આવશે એરાઇલ આલ્ડીહાઇડ અને એરાઇલ આલ્કાઇલ કીટોન ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. એવી જ રીતે ડાય અથવા તો એરાઇલ આલ્કાઇલ એરાઇલ કીટોન કરતા ડાય એરાઇલ કીટોન ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. મતલબ શું બેટા? એ અમને જરાક સાહેબ સમજાવો. ચલો બેટા, તો જો એવું કહે છે કે સમજી લો કે તમારું આલ્કાઇલ આલ્ડીહાઇડ છે CH3CHO અને અહીંયા છે બેન્ઝાલ્ડીહાઇડ. તો આ બંનેમાં કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે? તો કે તમારું આલ્કાઇલ આલ્ડીહાઇડ બેન્ઝાલ્ડીહાઇડ કરતા કેવું છે? વધારે પ્રતિક્રિયાત્મક છે. એવી જ રીતે ડાય આલ્કાઇલ કીટોન, તો બંને તરફ આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા લઈ લઉં છું C++O CH3. તો આલ્કાઇલ એરાઇલ કીટોન, બરાબર છે. શું કીધું છે? એરાઇલ આલ્કાઇલ કીટોન, તો આલ્કાઇલ એરાઇલ, તો કોઈ વાંધો નહીં. આલ્કાઇલ એરાઇલ કીટોન અને ડાય આલ્કાઇલ કીટોન, તો કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે? ડાય આલ્કાઇલ કીટોન છે. હવે એમાં પણ પાછું એવું કીધું છે કે ભાઈ તમારું COCH3 એરાઇલ આલ્કાઇલ એરાઇલ કીટોન અને ડાય એરાઇલ કીટોન, તો ડાય એરાઇલ કીટોનમાં કોણ આવશે? C++O અને અહીંયા બીજી એક બેન્ઝીન ચક્ર આવશે આ રીતે. તો આ બંનેમાં કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે? તો કે આલ્કાઇલ એરાઇલ કીટોન વધારે પ્રતિક્રિયાત્મક છે ડાય એરાઇલ કીટોન કરતા. બરોબર છે. તો આ સરસ મજાની ઘટના છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને MCQ માટે ખાસ અગત્યની છે. આવું શા માટે બને છે કે ભાઈ તમારું જે બેન્ઝીન વાળું સંયોજન છે એ ઓછું પ્રતિક્રિયાત્મક કેમ છે? તો જુઓ, એમાં તો ખાસ શું છે તો કે ભાઈ તમારો જે કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન પર કેવો વીજભાર છે? આંશિક ધન, અને ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર છે. બોલો હા યા ના બેટા? બરોબર છે. હવે શું થાય તો કે જો એને કોઈ ઇલેક્ટ્રોન આપી દે કાર્બનને કે જેના પર ધન વીજભાર છે, એને ઇલેક્ટ્રોન મળી જાય તો શું થાય છે તો કે ઇલેક્ટ્રોન મળવાને કારણે એનો ધન વીજભાર ઘટે છે.
એના પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. ઇલેક્ટ્રોન ઘનતા વધે એટલે તમારે કોઈ ન્યુક્લિયોફાઇલ દ્વારા જો એટેક કરાવવો હોય તો એ સરળતાથી એટેક કરશે નહીં. એટલા માટે એની પ્રતિક્રિયાત્મકતામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. બેન્ઝીનની અંદર એવું શું છે? તો બેન્ઝીનની અંદર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય. સંસ્પંદનને કારણે કાર્બોનિલ કાર્બન પરના જે ધન વીજભાર છે એમાં ઘટાડો કરે છે. બેન્ઝીન સંસ્પંદનના કારણે કાર્બોનાઇલ કાર્બોનિલ કાર્બન પરના ધન વીજભારમાં ઘટાડો કરે છે. તેથી તેની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. તેથી તેની પ્રતિક્રિયાત્મકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. આ છે તમારું સરસ મજાની એરાઇલ સંયોજનો સાથેની વાતો. કોની સાથેની વાતો છે બેટા? એરાઇલ સંયોજનો સાથેની સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો છે. અહીંયા કાર્બોનિલ સમૂહ છે. સી ડબલ બોન્ડ એટલે શું છે? કાર્બોનિલ. આ કાર્બોનિલ સમૂહનો જે કાર્બન છે એના પરના ધન વીજભારમાં અહીંયા સંસ્પંદન થાય એટલા માટે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે. તો આને ઇલેક્ટ્રોન કેવું પડશે? મળી રહેશે. હલ્ડિહાઇડ સમૂહ હોય એમાં શું થશે? તો કે એને ઇલેક્ટ્રોન મળી રહેશે. બહારની સાઈડ ઇલેક્ટ્રોનને ખેંચશે, બહારની સાઈડ ઇલેક્ટ્રોન જશે એટલે આની જે ઇલેક્ટ્રોન ઘનતા જે એકદમ ઓછી છે એમાં થોડો વધારો થશે એટલે ધન વીજભાર શું થશે? ઘટશે એટલે તમારો ન્યુક્લિયોફાઇલ છે એ એના પર ઝડપથી એટેક કરી શકશે નહીં. ક્લિયર થાય છે? હવે સરસ મજાની જોવાની છે આપણે કાર્બોનિલ સમૂહની અંદર જે કેન્દ્રાનુરાગી અલગ અલગ વિલોપન પ્રક્રિયા થાય છે. યોગશીલ પ્રક્રિયા થાય છે. અલગ અલગ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય છે એની વાત કરવાની છે. સૌથી પહેલી HCN સાથેની વાત છે. કોની સાથેની વાતો છે? HCN સાથેની. ત્યાંથી આપણે સરસ મજાની શરૂઆત કરીએ. સ્ક્રીનશોટ લ્યો બેટા, આગળ વધીએ છીએ. કાર્બોનિલ સમૂહની પ્રક્રિયાઓ. HCN સાથે કાર્બોનિલ સમૂહની પ્રક્રિયાઓ કરવાની છે. ખાસ યાદ રાખજો સાહેબ, અહીંયા શું છે? આ પ્રક્રિયા ફરજિયાત પ્રબળ બેઝની હાજરીમાં થાય છે. કોની હાજરીમાં થાય છે? પ્રબળ બેઝની હાજરીમાં થાય છે. કઈ રીતે આખી રિએક્શન હોય છે એની જે આપણે ચર્ચા કરીએ. જો પ્રબળ બેઝ જ શા માટે અહીંયા લખી દઉં છું. આ પ્રક્રિયા બેઝ, કેવું બેઝ? તો કે ભાઈ ખાસ તો પ્રબળ બેઝ જોઈએ છે. ફરજિયાત બેટા એક વસ્તુ, એક શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો છે. HCN સાથેની પ્રક્રિયા કરવી હોય તો બેઝ જોશે ને જોશે. હવે આવું શા માટે થાય છે એની વાત કરીએ છીએ. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે. ધીમી હોવાથી બેઝની હાજરીમાં થાય છે. બેઝની શા માટે જરૂર પડે? તો કે HCN માનો જે CN માઇનસ છે એ તમારા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. HCN માનો CN માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો આને કેન્દ્રાનુરાગી બનાવશે કોણ? તો કે બેઝ. કઈ રીતે ઘટના બનશે? HCN. બરોબર છે. એની પ્રક્રિયા સમજી લો કે પ્રબળ બેઝ OH માઇનસ સાથે કરી દીધી છે આપણે. તો આ શું કરશે? તો કે આમાંથી H+ ને પોતાની સાથે લઈ લેશે અને અહીંયા શું મળશે આપણને? CN માઇનસ વત્તા H2O. તો HCN માંથી CN માઇનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરોબર છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનાવ્યો છે કોને? તો કે ભાઈ તમારા બેઝે તમને બનાવ્યો છે. આ CN માઇનસ તમારા બેઝને કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બન્યો છે. હવે શું થાય છે? આ CN માઇનસ તમારા કાર્બોનિલ કાર્બન પર એટેક કરશે. કોના પર એટેક કરે છે બેટા? કાર્બોનિલ કાર્બન પર એટેક કરે છે. લાઈક ધેટ. આ જે દ્વિબંધ છે, દ્વિબંધમાંનો જે ઇલેક્ટ્રોનિક છે એ કોના પર ખસી જશે? તો કે ઓક્સિજન પર ખસી જશે. અને તમને અહીંયા શું જોવા મળશે? તો ભાઈ અહીંયા તમને જોવા મળશે C, પછી અહીંયા જોવા મળશે CN,
અને અહીંયા જોવા મળશે O-, જેને આપણે મધ્યવર્તી સંયોજન કહીએ છીએ તે સંયોજન તમને જોવા મળશે. ઉદ્દીપક તરીકે ઉપયોગ કોનો થાય છે? બેઝનો ઉપયોગ થાય છે. વેલ, ત્યાંથી થોડો આગળ વધું છું. તો ત્યાંથી આગળ વધતા વધતા મને દેખાય છે કે ભાઈ હવે મારે શું કરવાનું છે, તો કે ભાઈ આમાં જે H+ છૂટો પડે છે, કોણ છૂટું પડે છે? H+ જે છૂટો પડે છે, આ H+ ની રિએક્શન મારે કરાવવાની છે, ટૂંકમાં પ્રોટોન સ્થાનાંતર કરાવવાનું છે, અથવા તો H+ ની રિએક્શન કરાવવાની છે એવું કહી દઉં તો પણ કોઈ પ્રશ્ન નથી. એટલે ત્યાં એસિડિક મીડિયમ અથવા તો જે HCN છે થોડું કેવું છે? એસિડિક છે. ત્યાંથી H+ તમને પ્રાપ્ત થશે. કોણ પ્રાપ્ત થાય છે? H+ પ્રાપ્ત થાય છે. બંને રિએક્શન કેવી છે? પ્રતિવર્તી છે. એટલે હું અહીંયા પ્રતિવર્તી લખીશ તો પણ કોઈ વાંધો નથી. આ રીતે બરોબર છે. તો આ જે પ્રોટોન છે એ ક્યાં દાખલ થશે? તો કે એ પ્રોટોન તમારું દાખલ થાય છે ઓક્સિજન સાથે. કોની સાથે દાખલ થાય છે? ઓક્સિજન સાથે દાખલ થાય છે. અને અહીંયા તમારું જે હતું તેમાંથી મળી ગયું છે સાયનોહાઇડ્રેટ. શું મળી ગયું છે? સાયનોહાઇડ્રેટ. સાયનોહાઇડ્રેટ બરોબર છે. તો આવી રીતે તમને સાયનોહાઇડ્રેટ મળે છે. હવે જેવી તમારો પ્રક્રિયા એ પ્રમાણે તમને નિપજ મળશે. આ આપણે જેને આને સમચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ કહીએ છીએ. સમચતુષ્ફલકીય મધ્યવર્તી નિપજ બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ છે તો વધારે ખ્યાલ આવશે. એક આલ્ડિહાઇડ નું એક્ઝામ્પલ લઈએ અને એક કોનું એક્ઝામ્પલ લઈએ? કીટોન નું એક્ઝામ્પલ લઈએ છીએ. ચલો આલ્ડિહાઇડ નું એક્ઝામ્પલ પહેલા લઉં છું. CH3 C ડબલ બોન્ડ O અને H, એની રિએક્શન કરાવું છું HCN સાથે. HCN કોની હાજરીમાં? તો કે બેઝની હાજરીમાં. OH- બેઝની હાજરીમાં રિએક્શન થાય છે. એટલે અહીંયા મને સીધી નિપજ મળશે CH3C, અહીંયા આવશે CN, અહીંયા આવશે OH અને અહીંયા આવશે H. ચલો આનું નામ શું હતું? આનું નામ તમે જોવા જશો એટલે એનું નામ હતું ઇથેનોલ. ઇથેનોલમાંથી શું મળ્યું છે? ઇથેનોલ સાયનોહાઇડ્રેટ. આ છે ઇથેનોલ. એમાંથી ઇથેનોલ સાયનોહાઇડ્રેટ. ઇથેનોલ સાયનોહાઇડ્રેટ. આ જ વાત પછી આપણે સાહેબ ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝમાં કરવાના છીએ. અહીંયા આપણે વાત કરશું કે HCN સાથે પ્રક્રિયા કરીને સાયનોહાઇડ્રેટ આપે. આ ત્યારે જ આપી શકે જ્યારે C ડબલ બોન્ડ O હોય, નહીતર સાયનોહાઇડ્રેટ આપી શકે નહીં. હવે જો એની જગ્યાએ કીટોન લઉં છું CH3 બ્લુ માર્કરથી જરા લખું છું CH3 C ડબલ બોન્ડ O અને CH3 ક્લિયર છે. એની HCN સાથે રિએક્શન કરાવું છું. OH- કમ્પલસરી બેઝની હાજરી જોઈશે એટલે નિપજ મળે છે CH3 C CN OH અને H. સોરી અહીંયા CH3. તો અહીંયા શું હતું? તો કે એસિટોન હતું, જેને આપણે શું કહીએ છીએ? પ્રોપેનોન. તો આનું નામ શું થશે? પ્રોપેનોન સાયનોહાઇડ્રેટ. પ્રોપેનોન સાયનોહાઇડ્રેટ. બોલો થાય ક્લિયર બેટા? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ છે. બહુ સરસ મજાની વાત છે. હવે જુઓ આમાંથી શું ક્વેશ્ચન પૂછાય છે? તો કે આનું હજી આપણે એસિડિક મીડિયમ રાખી અને જળ વિભાજન કરીએ. મોટાભાગે જળ વિભાજન એસિડિક માધ્યમમાં જ થાય છે. તો તમને શું નિપજ મળે? એટલે તમને ક્વેશ્ચન રીતે પૂછે કે ભાઈ કીટોન છે, કીટોનની HCN સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો અને જે નિપજ મળે, સમજો કે નિપજ A મળે છે. આ નિપજ A નું જળ વિભાજન કરવાથી શું મળે છે? અથવા તો જળ વિભાજન કરવાથી પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે છે. કેવી નિપજ મળે છે? પ્રકાશ ક્રિયાશીલ નિપજ મળે છે. તો જો આનું જળ વિભાજન કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. આ ઉપરની મેટર પૂછું છું એટલે યાદ રાખજો જરા કઈ રીતે કરી છે એ વસ્તુ. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, હવે સમજો કે ભાઈ મારી પાસે કોઈ નિપજ છે લાઈક ધેટ. આ નિપજ છે એવું માની લઈએ આપણે. બરોબર છે. ઇથેનોલ સાયનોહાઇડ્રેટ છે. આ ઇથેનોલ સાયનોહાઇડ્રેટ જે છે એની રિએક્શન હું કરાવું છું જળ વિભાજનની. ઇથેનોલ સાયનોહાઇડ્રેટ CH3 C H CN અને OH. બરોબર. હવે આનું તમે 2H2O HCl આ રીતે તમે રિએક્શન કરાવશો. મતલબ કે
એસિડની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરવાની છે એટલે તમને શું મળે છે ધ્યાન આપજો CH3CH અહીંયા COOH અને અહીંયા થઈ જશે OH કારણ કે જે સાયનાઇડ છે એનું એસિડની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામશે જેને આપણે લેક્ટિક એસિડ કહીએ છીએ શું કહીએ છીએ બેટા લેક્ટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે છૂટું પડે છે NH4Cl આનું આઈયુપીએસી નામ લખવા જાવ તો 1 2 અને 3 કાર્બન બીજા પર હોય છે અને 2 હાઇડ્રોક્સી શું થઈ જશે તો કે પ્રોપેનોઇક એસિડ 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ તમને નિપજ મળે છે બોલો થાય ક્લિયર વેલ ત્યાંથી આગળ વધીએ છીએ એટલે બીજી રિએક્શન જોઈએ છીએ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની રિએક્શન આ જરા સ્ક્રીનશોટ લઈ લેજો આનો પણ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની રિએક્શન અથવા તેને સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા કહીએ તો પણ કોઈ પ્રશ્ન નથી અને તમને નિપજ પણ બાયસલ્ફાઇડ મળે છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર બની જાય છે બેટા બરોબર છે કેવી નિપજ મળે છે સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ મળે છે તમને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા હેડિંગ આપું છું બીજી રિએક્શન છે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા NaHSO3 સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ સાથેની પ્રક્રિયા NaSO3 સાથેની પ્રક્રિયાની વાત કરવાની છે વેલ NaHSO3 સાથેની આપણે પ્રક્રિયાની વાત કરીએ તો શું નિપજ મળે છે એ 1 by 1 આપણે જોતા જઈએ હવે NaHSO3 અહીંયા જોશો એટલે શું થશે જો એક તો કેવી વાત છે કે ભાઈ આ આપણે રિએક્શન કરાવીએ છીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કરાવીએ છીએ આ પ્રક્રિયાની અંદર ઓલરેડી અવકાશીય અસર ભાગ ભજવે છે કોણ ભાગ ભજવે છે અવકાશીય અસર ભાગ ભજવે છે તો તમારું જે HSO3 માઈનસ છે આ ખરેખર મોટો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય કેવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થશે મોટો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થશે એટલે આ ખૂબ અસરકારક છે અને આ કીટોન સાથે ઘડીકમાં પ્રક્રિયા આપવા તૈયાર થશે નહીં કઈ રીતે આખી મેટર છે એ હું તમને સમજાવું છું ચાલો તો જુઓ શું થાય છે તો કે સૌથી પહેલા અહીંયા પણ ઘટના કેવી છે તમારો NaHSO3 જે છે એની રિએક્શન કરાવવાની છે C ડબલ બોન્ડ O વત્તા NaHSO3 બરોબર છે આ NaHSO3 ની રિએક્શન કરાવીશ એટલે શું નિપજ મળે છે એની આપણે જરા વાતો કરીએ છીએ વેલ તો અહીંયા ફરી વખત યોગશીલ પ્રક્રિયા થશે C અહીંયા શું મળશે તમને જોવા તો કે અહીંયા જોવા મળશે SO3H અને અહીંયા જોવા મળશે O માઈનસ અને Na પ્લસ રિવર્સિબલ રિએક્શન છે નો પ્રોબ્લેમ હવે શું થાય છે પ્રોટોનનું સ્થાનાંતર થાય છે આ ઘટનામાં પ્રોટોનનું સ્થાનાંતર થાય છે H+ સ્થાનાંતર એટલે કે આ H+ છે અહીંયા આવતું રહેશે અને Na+ ત્યાં જતું રહેશે એટલે C અહીંયા શું જોવા મળશે SO3Na અને અહીંયા જોવા મળશે OH બરોબર છે આ તમને મળે છે સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ તમને જોવા મળશે વેલ આગળ વધીએ તો શું થાય છે જુઓ એક્ઝામ્પલ લઈ લઈએ સમજી લો કે અહીંયા આલ્ડિહાઇડ નું એક્ઝામ્પલ લઉં છું CH3H ડબલ બોન્ડ O વત્તા NaHSO3 શું લીધું છે મેં ઇથેનોલ બોલો હા યા ના અહીંયા મળ્યું છે મને ઇથેનોલ એની રિએક્શન કરાવું છું એટલે CH3C ડબલ બોન્ડ યોગશીલ પ્રક્રિયા થશે એટલે ડબલ બોન્ડ તૂટી જશે અહીંયા શું મળે છે મને OH લઈ લ્યો અથવા તો ONA અને અહીંયા મળે છે SO3H પ્રોટોન સ્થાનાંતર કરું છું H+ સ્થાનાંતર
નિપજ શું મળે છે CH3CH, અહીંયા મળે છે OH અને અહીંયા SO3 Na. અહીંયા શું લીધું હતું ઇથેનોલ, તો અહીંયા નિપજમાં શું મળે છે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. શું નિપજ મળે છે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. લખી દઉં છું ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ. ઓકે, કીટોન નું એક્ઝામ્પલ લઈએ. CH3 C ડબલ બોન્ડ O CH3. આને કહેશું પ્રોપેનોન. એની રિએક્શન કરાવીશ NaHSO3. એટલે અહીંયા મળે છે CH3C CH3 યોગશીલની પદ મળશે. કારણ શું છે દ્વિબંધ તૂટવાનો છે એટલે અહીંયા મળશે O Na પ્લસ હશે અને અહીંયા હશે SO3H. હવે એમાં શું કરીએ છીએ પ્રોટોન સ્થાનાંતર H પ્લસ સ્થાનાંતર એટલે શું અહીંયા થઈ જાય CH3C CH3OH અને અહીંયા મળે છે SO3Na. આને કહેશું પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ. પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ એટલે તમારું સોડિયમ બાયસલ્ફાઇડ ની યુક્ત તમને નિપજ મળે છે. આ sp2 સંકર ધરાવે છે, અહીંયા sp3 સંકર થઈ જાય છે. હવે અહીંયા જો એક બહુ ઇમ્પોર્ટન્ટ મેટર આવે છે. શું મેટર આવે છે કે ભાઈ આ જે સંયોજનો છે એમાંય ખાસ કરીને આલ્ડીહાઇડ અને કીટોનમાં જો ભાઈ ઘણા બધા આલ્ડીહાઇડમાં પ્રોટોન સ્થાનાંતર સંતુલન જમણી તરફ ખસે છે અને ઘણા બધા કીટોનમાં પ્રોટોન સ્થાનાંતર સંતુલન ડાબી બાજુ ખસે છે. એટલે શું કહે છે કે ભાઈ અહીંયા જેમ કીટોનમાં કાર્બનની સંખ્યા વધશે અને પ્રોટોન સ્થાનાંતર થાય છે તો એક તો પ્રતિવર્તી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો નિપજ મળવાને બદલે કીટોનમાં કીધું છે, ઘણા બધા કીટોનમાં કીધું છે. તો નિપજ મળવાની બદલે પ્રક્રિયા કઈ બાજુ ખસે છે તો કે પ્રક્રિયા તમારી નિપજની બદલે તમને પ્રક્રિયા છે એ ડાબી બાજુ ખસતી જોવા મળશે. શું જોવા મળશે? ડાબી બાજુ ખસે છે. બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, ખાસ યાદ રાખજો. પ્રક્રિયા કઈ તરફ ખસે છે? ડાબી તરફ. એટલે કે તમને નિપજ નહીં મળે. કારણ શું છે? કારણ કે ભાઈ આ જે તમારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, સોરી આ SO3H, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ જ્યારે એટેક કરે છે ત્યારે એને અવકાશીય અસર નડશે એટલે પ્રોટોન સ્થાનાંતર કરવામાં એને બહુ મુશ્કેલી ઉત્પન્ન થશે. બરોબર છે? શું કહે છે આલ્ડીહાઇડમાં પ્રોટોન સ્થાનાંતર નિપજ કઈ બાજુ ખસે છે? જમણી તરફ. આલ્ડીહાઇડમાં પ્રોટોન સ્થાનાંતર સંતુલન જમણી બાજુ ખસે છે એવું કહીએ. બરોબર છે? પ્રોટોન સ્થાનાંતર સંતુલન નિપજ કરતા સંતુલન સારું પડશે. સંતુલન જમણી તરફ ખસે છે. જ્યારે ઘણા બધા કીટોનમાં પ્રોટોન સ્થાનાંતર સંતુલન ડાબી બાજુ તરફ ખસે છે. એટલે કે પ્રોટોન સ્થાનાંતરનું જે સંતુલન છે એ કીટોનમાં કઈ બાજુ ખસે છે તો કે કીટોનમાં ડાબી બાજુ ખસે છે, જ્યારે આલ્ડીહાઇડમાં કઈ તરફ ખસે છે? નિપજ તરફ ખસે છે. કારણ કે ત્યાં અવકાશીય અવરોધ કેવો હશે? ઓછો હશે. એટલા માટે આ ખાસ વાત યાદ રાખવાની છે. હવે જો આ જે રિએક્શન છે ને એટલે કે આ તમારી હાઇડ્રોજન સાયનાઇડ સાથેની જે પ્રક્રિયા છે, આ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા ખાસ કરીને તમને શેની માટે ઉપયોગી છે તો કે પ્યોર આલ્ડીહાઇડ અને પ્યોર કીટોન મેળવવા માટે ઉપયોગી છે. આનો સ્ક્રીનશોટ લે બેટા એટલે ભૂસી અને આમાંથી પ્યોર આલ્ડીહાઇડ. અહીંયા જે આલ્ડીહાઇડ અને કીટોન સાહેબ આપણી પાસે ઓલરેડી તો છે, કારણ કે એકાદી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે ભાઈ પ્યોર આલ્ડીહાઇડ અને પ્યોર કીટોન મેળવવા માટે આ પદ્ધતિ વાપરી શકાય. બરોબર છે? તો કઈ રીતે વાપરવી છે એની માટેની ઘણી વખત આપણે શું કરવું પડે છે તો કે ભાઈ
ચર્ચા કરવી પડે છે કે ભાઈ આમાંથી તમે પ્યોર આલ્ડિહાઇડ અને પ્યોર નિપજ કઈ રીતે પ્રાપ્ત કરી શકો છો, સોરી પ્યોર કીટોન કઈ રીતે પ્રાપ્ત કરી શકો છો એ જોઈએ. ચલો તો પૂછું છું જરાક, અહીંયા હમણાં નોંધમાં લખી દઉં છું તમને કે આ પદ્ધતિથી પ્યોર આલ્ડિહાઇડ, શુદ્ધ આલ્ડિહાઇડ અને શુદ્ધ કીટોન મેળવી શકાય. અહીંયા જે તમે પ્રક્રિયા કરવામાં કીટોન લીધો હોય એમાં જો થોડી ઘણી અશુદ્ધિ હોય તો એ અશુદ્ધિ આ પદ્ધતિથી તમે દૂર કરી શકો છો. શું કરી શકો છો? આ પદ્ધતિથી એ અશુદ્ધિઓને દૂર કરી શકાય છે. એટલે અહીંયા વિધાન લખી દઉં છું, આ પદ્ધતિથી શુદ્ધ આલ્ડિહાઇડ અને શુદ્ધ કીટોન મેળવી શકાય છે. આ પદ્ધતિથી શુદ્ધ આલ્ડિહાઇડ અને શુદ્ધ કીટોન મેળવી શકાય છે. શું કરવાનું છે? તમને જે નિપજ મળી છે એનું તમારે જળ વિભાજન કરવાનું છે. બસ અહીંયા શું લઈ લો? OH અને અહીંયા SO3Na. જળ વિભાજન કરો છો. એસિડ ઉદ્દીપકની હાજરીમાં તમારે વિઘટન કરો, જળ વિભાજન કયો જે કયો તે, બરોબર? ખાસ તો જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજન સમજી લો કે મંદ HCl છે અને થોડું આપણે એને ઉષ્મીય વિઘટન કરવાનું છે, એટલે કે ગરમી આપવાની છે. શું નિપજ મળે છે? આલ્ડિહાઇડ, જે તમે આલ્ડિહાઇડ વાપર્યું હોય એ આલ્ડિહાઇડ પાછું મળી જાય છે. એટલે આ છે તમારું ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ, બરોબર છે? એમાંથી ઇથેનોલ મળે છે. ચલો પહેલા એમાંથી શું મળે છે? ઇથેનોલ મળે છે. વેલ, એમાંથી સાથે સાથે NaCl, ઓકે ગુડ, SO2 અને મળે છે H2O. SO2 વત્તા H2O. કીટોન લઈ લઉં છું, CH3C, CH3, OH, SO3Na. શું નામ આપશો ને? પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફાઇડ, બરોબર છે? સેમ એઝ આજ કન્ડિશન. જળ વિભાજનની પ્રક્રિયા લેશું, મંદ HCl લેશું અને ઉષ્મીય વિઘટન કરશું. એટલે અહીંયા મળે છે CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ NaCl પ્લસ SO2 પ્લસ H2O. આ તમને મળી ગયું છે પ્રોપેનોન. શું મળી ગયું છે? પ્રોપેનોન. એટલે કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ તમે જે આલ્ડિહાઇડ થી પ્રક્રિયા શરૂ કરી હતી એ જ આલ્ડિહાઇડ પાછો મળે છે, પણ અહીંયા શુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે માટે શુદ્ધ આલ્ડિહાઇડ અને શુદ્ધ કીટોન મેળવી શકાય છે આ પદ્ધતિથી. એટલે તો ઘણી વખત કેવો પ્રશ્ન થાય છે કે આપણને એમ થાય કે ભાઈ અહીંયા તો જે સોડિયમ બાયસલ્ફાઇડ છે એ તમારા આલ્ડિહાઇડ અને કીટોન સાથે પ્રક્રિયા કરે છે, એનું શુદ્ધિકરણ ક્યાં કરે છે? પણ તમે આગળ જોશો એટલે પ્રોસેસમાં તમને ખબર પડશે કે એનું શુદ્ધિકરણ પણ કરે છે. તમારી પુસ્તકની અંદર માત્ર ક્યાં સુધીની વાત કરેલી છે તો કે માત્ર તમારા પુસ્તકની અંદર વાત કરેલી છે ખાલી બાયસલ્ફાઇડ નિપજ સુધીની, આગળની વાત કરેલી નથી. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. આલ્ડિહાઇડ અને કીટોન છે એ તમારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે. આ સાઈડ અમને ખબર છે, બોલો હા યા ના? ચલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું પ્રોસેસ કરે છે એની જ્યારે આપણે મેટર ડિસ્કશન કરીએ, પણ એ પહેલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ચલો તો ભૂસવાને બેટા, જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે જે પ્રક્રિયા કરે છે ને એ ઓલરેડી આપણે શીખી ગયા છીએ, બરોબર? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે શુષ્ક ઇથરની હાજરીમાં ત્યારે ઘટના શું બને છે તો કે ભાઈ તમારું જે સંયોજન છે આ સંયોજન જો ફોર્માલ્ડિહાઇડ હોય તેમાંથી શું મળે છે? પ્રાથમિક આલ્કોહોલ મળે. અન્ય આલ્ડિહાઇડ હોય, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ બીજો આલ્ડિહાઇડ હોય તો શું મળે છે? દ્વિતીયક આલ્કોહોલ મળે છે. અને જો કીટોન હોય તો એમાંથી શું મળે છે? તૃતીયક આલ્કોહોલ તમને મળે છે. તો આપણે એની જરાક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની રિએક્શન જોઈ લઈએ. આજે બસ છેલ્લી રિએક્શન, વાત નંબર 3, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા શું થાય છે તો કે આલ્ડિહાઇડ અને કીટોન, આપણે એક્ઝામ્પલ લઈએ, સમજી લો કે ફોર્માલ્ડિહાઇડ છે HCHO, એને આપણે આ રીતે પણ લખી શકીએ
H C ડબલ બોન્ડ O અને H એની પ્રક્રિયા કરાવું છું કોઈ પણ આલ્ડિહાઇડ ગ્રીગનાટ પ્રક્રિયા સાથે CH3 MgCl તો ઘટના શું બને છે તમને પહેલા મધ્યવર્તી સંયોજન મળે છે તો કે આ જે છે એ CH3 અહીંયા જોડાય છે આ બંધમાંનો ઇલેક્ટ્રોન અહીંયા જશે એની સાથે કોણ જોડાય છે એ Mg પર એટેક કરશે એટલે આખી પ્રોસેસ આ રીતે થઈ જશે H C H અહીંયા શું હશે O MgCl અને અહીંયા શું હશે CH3 બોલો થાય ક્લિયર આ સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળ્યું છે એનું કંઈ નથી કરવાનું જળ વિભાજન કરવાનું છે શું કરવાનું છે જળ વિભાજન કરવાનું છે તો અહીંયા તમે H2O લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તો નિપજમાં શું મળે છે ધ્યાન આપજો આ CH3 CH2 અને OH અને સાથે આ ત્રણ થઈ ગયું ઇથેનોલ બરોબર છૂટું પડે છે અહીંથી જે H અને OH છે H ઓક્સિજન સાથે જોડાશે અને OH છે કોની સાથે જોડાશે Mg સાથે જોડાશે એટલે બીજું મળશે MgOHCl આ નિપજ તમને મળશે તો જુઓ ફોર્માલ્ડિહાઇડ માંથી શું મળ્યું છે પ્રાથમિક આલ્કોહોલ ઓકે અન્ય આલ્ડિહાઇડ લઉં છું CH3 C ડબલ બોન્ડ O અને H એની રિએક્શન કરાવું છું હું CH3 MgCl સાથે બરાબર ચાલો હવે અહીંયા રિએક્શન કરાવું છું એટલે CH3 બેટા ધ્યાન આપજો આ તરફ છે તમારું H અહીંયા લઈ લઉં છું આ CH3 અને કે અહીંયા જોડાવાનું છે અને અહીંયા શું છે O MgCl બોલો હા યાના સમચતુષ્ફલકીય મધ્યવર્તી સંયોજન મળે છે એની તમે H2O સાથે રિએક્શન કરાવો છો તો શું મળે છે તો મળે છે CH3 અહીંથી શું દૂર થઈ જશે -MgOHCl બોલો થાય દૂર અહીંયા H આની સાથે જોડાશે OH આની સાથે જોડાશે વેલ પછી શું થાય છે તો કે C અહીંયા જોડાશે OH CHOH અને અહીંયા ફરી વખત હશે CH3 તો આ કેવું આલ્કોહોલ છે દ્વિતીયક આ કેવું આલ્કોહોલ છે પ્રાથમિક તો ફોર્માલ્ડિહાઇડ એમાંથી હંમેશા પ્રાથમિક આલ્કોહોલ મળે અન્ય આલ્ડિહાઇડમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે અને કીટોન લઈએ આ શું છે ફોર્માલ્ડિહાઇડ આ છે એસિટાલ્ડિહાઇડ બરોબર હવે જો કીટોન લઈએ છીએ CH3 C ડબલ બોન્ડ O અને CH3 કીટોન કીટોનની પ્રક્રિયા તમે કરાવો છો CH3 Mg અને Cl સાથે બરાબર છે તો ચલો અહીંયા CH3 આ C અહીંયા CH3 અને આ CH3 છે પાછો અહીંયા જોઈન્ટ થશે અહીંયા CH3 O MgCl H2O સાથે રિએક્શન બરાબર ફરી વખત -MgOHCl એ તો દૂર થવાનું જ છે ઓકે હવે શું નિપજ મળે છે CH3 C અહીંયા CH3 અહીંયા CH3 અને અહીંયા હશે OH તૃતીયક આલ્કોહોલ મળે છે બેટા નામ શું થાય 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ આ છે ગ્રીગનાટ પ્રક્રિયા સાધન પ્રક્રિયા અગાઉ પણ આપણે આલ્કોહોલ વખતે પણ આની વાતો કરી છે એટલે કોઈ નવાઈની વાત નથી બરોબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન છે હજી પણ છે આપણે કાર્બોનિલ સમૂહની જે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે એમાંય આપણે જોઈએ છીએ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ હજી પણ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે પણ એની વાતો આપણે ક્યારે કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર એની વાતો કરીશું આજે આપણે એટલે સુધી રાખીએ થેન્ક યુ